છોકરા ઓલો લઈ જા તો લઈ જા બેટા. હા લઈ જા. પાછળ જો આવ્યો પણ ત્યાં નીકળી ગયા તમે એટલે ફોન કર્યો લઈ જાઓ ઘરે. નાસ્તો બીજું કાંઈ નથી. એમ જીવનમાં યાદ રાખજો. બીજું ગુરુ શું કરે તો કે પહેલા પ્રથમ તમારાથી જે વસ્તુ ભૂલાણી છે ને અહીંયા તમને સ્થિત કરે. બીજું જે વસ્તુ પરિણામે તમારી નથી ને એ વસ્તુ તમને અંદરથી માલિકી છોડાવે કે આટલી વસ્તુ પરિણામે તારી નથી. તો કે કઈ વસ્તુ તારી નથી? બધું યાર શરીરે તારું નથી. પછી આ બધું ઘર છે, ધંધા છે, રોજગાર. ઉભો તો રે ક્રિશ્ચન બોલવા તો દે. હે આત્મા સિવાય બધું બરોબર ને? તારા સિવાય બધું એમ. આત્મા છે. તારો નહીં. હા એમ એ તારા ડાયરેક્ટ જ સિવાય, તારો કહે. એટલે ઈ આત્મા. હવે આપણો થોડો હોય નહીં તારો ઈ તું જ. આત્મા ઈ નિરંતર તું. સિવાય કોઈ નહીં. એટલે હવે આત્મા સિવાય તો ઈ શું કરે ગુરુ? તો કે ઈ એને પ્રથમ આજ મારે અહીંથી દાખલા તરીકે ધવલ છે કે ભાર્ગવ છે કે ભૂપેનભાઈ છે કે ગોરધનભાઈ છે કે આ ભાઈ ઓલા ભાઈ પ્રેમી હંસ બેઠા છે અથવા અમારો દીકરો દાંત કાઢે. ચણા છે પડ્યા ચણા તો પલાળ દેજે હો. કાલ ગુરુવાર છે ને. અને કોઈ પણ વ્યક્તિને બહારગામ જવું હોય ને આપણે કાલ ગુરુવારે તો આપણે ચણા તૈયારી કરવાના. કરી. શનિવાર તો અડદની દાળ કરવાની. આપણે બહારગામ જવું હોય ને તો આપણે એની તૈયારી કરતા હોય ને આજ મારે જવું છે બોમ્બે અથવા મારે જવું છે ગોવા અથવા મારે કાશ્મીર જવું છે અથવા મારે જવું છે દિલ્હી તો આપણે એની શું કરી તૈયારી કરી ટિકિટ લઈ પછી આપણા ઓલા શું કહેવાય અત્યારે તો ઓલું ફોટા ને ઓલું કાર્ડ ને એવું આઈડી કાર્ડ ને આ તે લેવું પડે પછી કપડાં લઈ પછી પૈસા લઈ પછી થોડોક નાસ્તો લઈ એમ આપણે ક્યાંય જવું હોય તો ક્યાં ઉતરવાનું છે એવી તૈયારી કરી. એમ એક દિવસ આ શરીરને છૂટવાનું છે તેની તૈયારી હું. આપણો મુદ્દો આપણો ઉદ્દેશ આપણા જીવનની સાર્થકતા છે. આપણા જીવનનો ઉદ્દેશ શું છે તો કે આપણું જીવન સાર્થક કેમ બને, આપણા જીવનની સફળતા કઈ રીતે બને. આપણું જીવન સફળ એવી રીતે જે મહાપુરુષોનું જીવન છે, જે સંતોનું જીવન છે કે કોઈ પણ એવા કોઈ સારા માણસનું જીવન હોય. દાખલા તરીકે આપણે જ્યોતિમાને જ લઈને હાલો ને નજીકમાં નજીક જાય તો જ્યોતિમાનું જીવન સફળ છે એવું હું તો પાકું કહું. કૃષ્ણના બાનું જીવન સફળ છે એ મને પાકું છે. કૃષ્ણના પપ્પાનું જીવન સફળ છે એ મને પાકું છે, મને અનુભવ છે એમ, કારણ કે એની સ્થિતિ છે. મારું જીવન એ પાકું છે કેમ કે સવાલ જ નથી. તું તો કૃષ્ણ જવાનો જ નથી. જીવતી પહોંચવું એ બધને સદગુરુ સહાય હોય તો તમારી બીજું સમાજમાં ભાન પુરાશે ત્યારે મોટી નહીં પોકે મારી. કારણ કે એ પરિણામનું ક્યારે આવે, એની સ્થિતિ ક્યારે બને? જ્યારે પેલા એને પ્રથમ નક્કી હોય. આજે આપણે સત્સંગ કરી છે, હું તમને ગુરુ કૃપાથી જેમ જેમ કહું છું, હું સત્સંગને બહુ મહત્વ આપું. કામ કારણ કે સત્સંગથી મારી સ્થિતિ બને છે. માર તો શરીર જ નથી. આ તન તેનું અરોડિયાનું અને અરોડિયાનું સ્થાન નહીં. સમાજ મનથી મોકાયેલ જાણું વિદેહી પણ દેહ દેશવા માત્ર છે એવા પુરુષને ઉર્મા આણું આનંદથી છોકરાનું શોખ શું બગાડું. નક્કી સ્થિતિ. જો ઓલો બબુડિયો રહ્યો ને એની સ્થિતિ તો છે જ. સ્થિતિ જે હોય છોકરાની, કારણ કે આ વસ્તુ બને ક્યારે તો કે હરિ ગુરુ અને સંતના સંગ. તમે ક્યાંક લગ્નમાં જાઓ તો લગ્નનું વાતાવરણ તમને મળે ને તો કે લગ્નનો માહોલ છે આખો, તો એ માહોલ મળે. એમ હરિગુરુ સંતોનો સંગ કરો ને તો અહીંયા આત્મકલ્યાણનો માહોલ બને. જે વસ્તુનો તમે સંગ કરો એ વસ્તુની સ્થિતિ તમારી અંદર બને. પછી તમે પૂર્ણ સ્થિતિ થઈ જાઓ પછી તમે ગમે આવો. એકવાર આપણને એક વસ્તુ છે, એકવાર આપણે નક્કી થઈ ગઈ, એકવાર આપણી એક સ્થિતિ બની ગઈ પછી તું ગમે આવો ને પણ તારી સ્થિતિ છે ને એની અંદર દ્રઢતા આવે. મહાપુરુષોએ કેટલી મહેનત કરી છે ખબર? ઓહો, અમારા ગોરધનભાઈ ને 2-3 દી નો આવે ને એટલે એને હક ન હોય કે સારું એ કે જગતના લોકો મને શું માને ને આ મને કેવી મોજ છે. કારણ કે અહીં આખી એને જોઈ છે ને. જો એક વસ્તુ યાદ રાખ, આત્મકલ્યાણ છે ને
એનાથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કોઈ વસ્તુ નથી. આખો સંસાર અમારે હાગમટે નોતરા આવતા ત્યારે હું આત્મ જ્ઞાની નહોતો, એટલે મને શબ્દની અસર બહુ થતી. તો મુકેશ મોટર ગેરેજ વાળાને ત્યાં અમારે હાગમટે જવાનું હતું. પછી આખો દી લલતા રોકાજો, લલતા ભાવ, એટલે મારી બા અહીંયા રોકાણા. સાંજે લગ્નના ગીત ગાઈને તો કે હવે છેલ્લે નીંદાડી ગાઈ લ્યો ને, એટલે પછી અમતા જવું હોય તો જાજો ને રોકાજો અહીંયા. નીંદાડી ગાય કે તમને કહેશો કે આવે છે નીંદરા, ત્યાં હોઈ ગયો. સુતા જાગો રે સુભદ્રા બેન ના વીર, નીંદરડી નેણ સોયા માણી. આપણે ઘેર રે ધવલભાઈ ના વિવા, નીંદરડી એટલે પડી ગયું. તો હું તો હોઈ ગયો. બાકી અડવડો હાલાવડી જાઉં તો હોઈ ગયો ને, તો નીંદડી શું કામ ગાય ને. દયા કોર કાકી કે ભાભી ભલે રોકાઈ ગયો, દયા કોર દીપો કાકી ભલે રોકાઈ ગયો, અરુણ ભલે રોકાઈ ગયો, કસ્તુરબા કે ભલે રોકાઈ ગયો અરુણ. બાપુજી હગા મામાનું ઘર થાય. મુકેશ બોટ કે આ કોડિયો આવે છે, તમારી આ આવે છે. તમે જે કામ કરતા હો ને, એ જ આવતો આ નોતરા દેવા. તમે જે કામ કરતા હો ને, ધંધો અને કર- છલક ચાલુ રમીને માંડવો હોય ને છલક ચાલુ રમી, છલક ચાલુ રમી જમવાનો ભાઈ. ઓલું જો હા, ઈ કે આ બાપો ઈ કે ક્યાં જાય છે ગઈ તો ઈ છલક ચાલુ રમી અને મજા આવે ને. ઘરે આવીને એને મજા આવે. ઈ કે આ બાપો ઈ કે આજે સત્સંગ જ કરો છો પછી ઘરે એની રમત છે ઘરે આવીને બારમાં જમવું છે. હાથરમાં એવા ચીટિયા ભરે તે મરી ગયા. ભેગો મહિનો તો ખાઈ લેવાય ને, ભેગો મહિનો તો ખાઈ લેવાય ને. હવે તે તારી માં કોણ રાંધશે? આઈ છે રાંધવાની આવી જાય એમ વાત નથી. થઈ જાય. હજી તો આડા ગયા કેમ કઈક થઈ જાય. હા, એ કાંઈ મારે કાંઈ થતું. એ પૈડી ઉપરથી એ કેરોસીનથી સાફ કરવાની છે. આ તમે લેતા જાજો. આને આ તું સમજો કનુભાઈ ને એટલે આ નવરા હોય ને ત્યાં કરી દે છે સાફ. ઉપરભાઈ ના હોય. હા, ક્લીનિંગ નું કામ બેસ્ટ એમ. અમે એક એક ગ્લાસ તો બગડી હોય એમાં એટલે આપી દે. કાચ છે ને આજે કાચે પેટ્રોલ તૂટી લીટર ગયો. એક લઈ બધું થઈ જાય. અને કરી નાખજો, પૈસા આપી દઈશ. પેટ્રોલ પરીક્ષા જોતા નથી. ના તો વાત કરું. પેટ્રોલ અમારે ડંકીમાં નીકળે. હે? ના ના એ ત્યાં હું છે કે એના ઓલા ઘડિયાળ હોલમાં કરવાની આવે કેટલા આમ ટાઈમ દબાવીને પેક આ પાછો એવો હોય ને આ મારે કૃષ્ણ કેવો ખબર છે કાંઈ કરે નહીં અહીંયા કેવળ ભેદ હોવી આ જોઈએ. ઓલી છે મેં કીધું કૃષ્ણ ભેદ કરે તો કે હમણાં નહીં હમણાં મારે એને મનાવવો પડે આ મકાન હતું ને આ મકાન ના કાંઈ આ નહીં. મકાન આ મકાન હતું ને આ મકાન એ પડે એવું હતું કાનિયો તો પડે એવું એટલે કેવું ખબર છે એક ઈંટું જો કોઈના ઉપર પડી હોય ને તો આપણે નંદવાઈ ત્યાં જાય પડી કોઈની ઉપર. એ તો નો જ પડે ને ઈ તો ગુરુ મહારાજ છે એટલે કાના હું લેટ્રિન જાઉં ને બાથરૂમમાં એ લેટ્રિન હતું ખૂણામાં લેટ્રિન જાઉં ને તો વરસાદ ઉપરથી પાણી પડતું હોય આ લેટ્રિન જાઉં કે પાણી પડે એમાં નાવું આ બીક લાગે એવી પોઝિશન દીકરા લેટ્રિન જતો હોય ને ઉપરથી વરસાદ પડતો હોય ટીપાની ઢોળીઓ થાય આ આગું બેવું પડે આમ બેવું પડે કે આમ બેવું પડે નહીંતર માથે પલળી જાય એવું આ મકાન હતું ભગવાન એવું મકાન અને એમાં આ કે કાંઈ કરવું નથી કે ભલે રહ્યું જેમ છે મરે મરી જાવ કોકને વાગી જાય કરી જાય એ વળી આ ગોરધનભાઈ ની અંદર એમાં વળી ઓલા ભાઈ અનુપભાઈ આપણને મકાન આપ્યું અને કુદરતી કંઈક બધું ભેગું થઈ ગયું અને બધાયના ભાગ હરખું પડી ગયું તો અહીંયા થઈ ગયું તો હવે રહેવા જેવું થયું નહીંતર તો ભૂખા નીકળી જાય ક્યાં જાવું મેં કીધું કૃષ્ણ મારો બાપ તું માઇન્ડ કંઈક થોડુંક માઇન્ડ કરવા દે થોડુંક એમ ઓલી ભીત ખુલી છે ને
મેં તમને કીધું આ ભેદ કરી નાખવી એ કીધું ભેદ કરશું નહીં તો ઉપરથી કોક ચડીને વાઘરાને એ લોકો ઉપર ચડી જાય છે ઉપર ચડી જાય ને તો અહીં સુધી એમને આવી શકે કારણ કે ખુલ્લું જ છે મેં કીધું આ હાવ ખુલ્લું કારણ કે ખુલ્લું કેમ આવ્યા પછી આગે લઈ હું જાય કે અહીં તો ખાલી જ છે આજે મને કે ભીત કરવી એ મને કે લઈ હું જાય ઊભો કરી દો થોડ નહીં એમાં હું બીજો કઈ વાંધો ઓય, નથી ભાઈ, વાત આમ પણ જા, લઈ હું જાય અહીંયા આવો તો બાપુ ચોરને ઉપદેશ આપે. આજે હાંભળ હવે. ઈ કે હાથમાં તને જણાવી દઉં. આ કથા ચાલુ રહો. ચોરી નહીં કરવી પડે તારે. બાજુની શેરીમાં રહે છે ને 2 જણા આવ્યા આજે જ આવ્યા બાપુ અમારે હનુમાનજીની ડેરી છે બાજુમાં શેરીમાં ડેરી છે એટલે અહીંયા છે ને ઘંટ ટાંગવો છે એટલે અમારે 50 ઈંટ જોઈ છે તો તમે પૂછવું જાય ને મને લઈ જાશો ને તારે હા, અમે વાત જોઈ છે કોક લઈ જાય એમ કાલે આવશે આમાં સવારે એવું છે કાલે લઈ જાય નો વાંધો નથી જો આ ગેસના બાટલા પડ્યા છે પછી ચૂલા હોય ના, ઈ તો ટૂંકમાં નાની વસ્તુ લઈ જાય તો આપણે ઊભું રહી પછી જાય. આપણે ઉભા રહી જાય ને એમ બીજું કઈ વાંધો નથી લઈ જાય તો લેવા ખરું અમે દેવા પછી બેઠા હતા. પછી હું તો વાંધો નથી, હું તો રાજી છું, લઈ જા કાંઈ વાંધો નહીં. ઈ કે પરમાત્મા મોકલાય છે પછી ચોરને. કોને આયમ જ હોય ને એટલે હું તો પછી કહું રાંડ ના આવે તમે સમજો 4 મેં તમને કીધા તો થોડા છોયથી મગાવી લેવાનું બાકી કઈ ના, રાખવાનું એવું નથી 4 જરૂર. કૃષ્ણ આપણે હવે એક કામ કરીએ હા, જો તે. આમાં હે ને થોડું હા. એક કામ કરી હવે આપણે એક કામ કરી ગોર્ધન બાઈટ બોલવાનું મારી વાણીને વિરામ આપી અને તું બોલતો ને તું ન બોલતો ના હોય પણ ના બોલ ના બોલો 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 યાર બાબુજી સત્સંગ કરશે અમારો હું સુધરી તું બોલે, ગયો. તું બોલીશ ને દીકરા તું થોડોક સત્સંગ કરીશ ને કર થોડોક સત્સંગ. હા બોલ બોલ થોડુંક બોલ બોલશે મારું ગમે ઈ હાલે, વાર્તા કરી નાખ તો હાલશે. હા એમ આપણે વાર્તા હાલે. નાનકડી વાર્તા ને ઈ વાર્તાનું હોય ને કાંઈ સારાંશ નીકળતો એવો. પેલા તમે બોલો આચાર્ય નહીં બોલે બોલશે ને એને બોલવાનું કહીશું નહીં કાલ બોલતા 3 વગાડ્યા 3 વાગે કૃષ્ણ બહાર નીકળો ને મારી રાત પાઈટી મેં કીધું